રાજ્યમાં ભૂતિયા સરકારી કચેરી, ભૂતિયા શાળા, ભૂતિયા કોલેજ અને ભૂતિયા શિક્ષકો મળ્યા બાદ ભૂતિયો સરકારી કર્મચારી પણ ઝડપાયો છે। પંચમહાલ જિલ્લામાં સરકારી કચેરીમાં ચાલતી લાલિયાવાડીનો પર્દાફાશ થયો। સરકારી કચેરીમાંથી વધુ એક ભૂતિયો કર્મચારી ઝડપાયો છે। ગોધરા સબ રજિસ્ટ્રાર કચેરીના સરકારી ટેબલ પર પ્રકાશ પટેલ નામનો ભૂતિયો કર્મચારી ઝડપાયો છે। આ કર્મચારી પોતે દસ્તાવેજને લગતા કામો પણ કરતો હોવાની કબૂલાત કરી છે। પ્રકાશ પટેલે પોતે કાયમી કોન્ટ્રાક્ટ હેઠળનો પણ કર્મચારી નહીં હોવાનું સામે આવ્યું છે। આ મામલે પ્રશ્ન પૂછવામાં આવતા કચેરીના જવાબદાર અધિકારીએ ઉડાઉ જવાબ આપતા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા સુપરવાઇઝરે બેસાડ્યો હોવાનું જણાવ્યું હતું। એટલે ઓપરેટર ઓછો હતો ને એટલે મેં એને લીધો છે। પણ ઓર્ડર વગર સરકારી ટેબલ કહેવાય, આ તો જવાબદારી ભર્યું છે। કઈ રીતે બેસાડ્યો છો તમે? હા, તમને કોઈ અધિકારી પૂછ્યું નહીં? આ ટેબલ કોન્ટ્રાક્ટ બેઝ પર જોઈને કોન્ટ્રાક્ટ